કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે જગદીશ એજ્યુકેશન એકેડેમીની અંદર આપણે દાખલા કરવા ચેપ્ટર 1 ફિઝિક્સના ધોરણ 12 ના દાખલા કરવાની શરૂઆત કરવાની છે. જોઈએ આપણે શું થાય છે. જો મારી પાસે પ્રકરણ 1 છે. 1 ની અંદર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર ઉદાહરણના દાખલાની શરૂઆત કરીએ. થિયરી મોટા ભાગની કવર થઈ ગઈ છે. જે થિયરી ચાલી છે એને અનુસંધાને દાખલા આપણે જોઈએ. મારી પાસે પહેલો દાખલો છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે કેટલો સમય લાગશે? જો મારી પાસે આવો રકમ છે કે 1 કુલમ વિદ્યુતભારની અંદર 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જો પેલા એ જોઈએ આપણે. ઇલેક્ટ્રોનની સંખ્યા શુદ્ધ છે મારી પાસે q બરાબર ne, તો n બરાબર q upon e થશે. q બરાબર ne, તો n બરાબર q upon e. મારી પાસે 1 કુલમ વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 ઘાત છે. તો n આવશે મારી પાસે 6.25 ગુણ્યા 10⁻18 ઘાત આવશે. એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડશે. 1 કુલમ વિદ્યુતભાર હોય તો એની અંદર એટલા ઇલેક્ટ્રોન આપણે ટ્રાન્સફર કરવા પડશે. જુઓ એના પછી મને શું કીધું છે? દર સેકન્ડે, એનો મતલબ એવો થાય કે 10⁹ જેટલા સ્થાનાંતરિત થવા માટે લાગતો સમય કેટલો છે? મારી પાસે 10⁹ છે. કેટલો છે મારી પાસે? 10⁹. તો મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા છે? 6.25 ગુણ્યા 10⁸ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા માટે લાગતો સમય કેટલો? તો સમય t બરાબર આ બંનેનો ગુણાકાર થશે. 6.25 ગુણ્યા 10⁸ ગુણ્યા 1 સેકન્ડ લાગે છે. તો અહીંયા 1 આવશે મારી પાસે ગુણ્યા 1 છેદમાં આવશે મારી પાસે 10⁹. આ મને સમય સેકન્ડની અંદર મળશે. પણ મારે તો વર્ષની અંદર જોઈએ છે. તો સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો પહેલા તો 3600 વડે ભાગવા પડે, એના પછી 24 વડે ભાગવા પડે અને એના પછી 365. આ 3600 વડે ભાગવાથી કલાકમાં સ્થાન રૂપાંતર થશે. 24 વડે ભાગવાથી દિવસમાં રૂપાંતર થશે અને 365 વડે ભાગવાથી વર્ષની અંદર રૂપાંતર થશે. તો સમથિંગ 198 વર્ષ જવાબ આવશે. t બરાબર કેટલા આવશે? 198 વર્ષ. અહીંયા સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ આપણે શું કહે છે. જો બીજો દાખલો, મારી પાસે એક પ્યાલાની અંદર પાણીમાં કેટલો ધન વિદ્યુતભાર અને કેટલો ઋણ વિદ્યુતભાર હશે મારે ચેક કરવું છે. બહુ સરસ પ્રશ્ન છે. આપણે એમસીક્યુ ની અંદર પણ કવર કરેલા છે. જોઈએ પહેલા તો પાણીનું અણુ સૂત્ર મારી પાસે H2O થાય. એક પ્યાલા પાણીની અંદર આપણને આપ્યું નથી પણ 250 ગ્રામ પાણી અંદાજે હોય એવું એનસીઈઆરટી કહે છે. એક પ્યાલાની અંદર 250 ગ્રામ પાણી સમાઈ શકે એવું એનસીઈઆરટી કહે છે આપણને. જો મારી પાસે પાણીનો અણુભાર છે ને એ 18 છે. 18 ગ્રામ પાણી હોય ને, 18 ગ્રામ પાણીમાં અણુ કેટલા હશે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત હશે. 6.022 ગુણ્યા 10⁻23. તો મારી પાસે કેટલા ગ્રામ છે? 250 ગ્રામ પાણી છે. કેટલા ગ્રામ પાણી છે? 250 ગ્રામ પાણીની અંદર અણુની સંખ્યા કેટલી? તો અહીંયા હું સ્મોલ n લઉં છું. જો 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં કેટલા થશે? મારી પાસે 18. આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. કેલ્ક્યુલેટરની અંદર જોઈએ કેલ્ક્યુલેશન કેટલું થાય છે. જો મને આપ્યું છે 250 ગુણ્યા 6.022
ભાગાકારમાં મારી પાસે 18 છે તો 83.64 ગુણ્યા 10 રેસ ટુ જોઈએ ઘાત મારી પાસે કેટલી છે? મારી પાસે 23 છે. આ એકલા અણુ પાણીના થશે. હવે જોઈએ મારી પાસે એક અણુની અંદર H નો પરમાણુ ક્રમાંક 1, બીજા H નો પરમાણુ ક્રમાંક 1 અને O નો પરમાણુ ક્રમાંક 8. તો એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન હશે. 8 આ અને 2 આ. પાણીના એક અણુમાં ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા કેટલી હશે? પ્રોટોનની સંખ્યા 10 હશે. 10. તો મારી પાસે કેટલા પરમાણુઓ છે? સોરી, અણુઓ કેટલા છે? 83.64. તો એની અંદર કેટલા છે? તો કે કેપિટલ લઉં છું ગુણ્યા 10 કરો એટલે 83.64 ગુણ્યા 10 કરે તો 23 ઘાત હોય તો કેટલી થઈ જશે? મારી પાસે 24 ઘાત થઈ જશે. એટલા ઇલેક્ટ્રોન અથવા તો એટલા પ્રોટોન હશે. બાર તો વિદ્યુત ભાર ગણવાનું છે. જો 250 ગ્રામ પાણીમાં વિદ્યુત ભાર, ગ્રામ પાણીનો ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર Q બરાબર શું થશે? મારી પાસે Ne. અહીંયા મારી પાસે કેપિટલ N છે તો અહીંયા આપણે શું લેશું? કેપિટલ N લેશું. N into E. N કેટલા છે મારી પાસે? 83.64 ગુણ્યા 10 ની 24 ઘાત 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આ બંનેનો ગુણાકાર કરીએ આપણી પાસે કેલ્ક્યુલેટર ની અંદર 83.64 ગુણ્યા 1.6 તો કેટલા થશે મારી પાસે? 133.824 ગુણ્યા 10 ની મારી પાસે 24 માંથી 19 બાદ કરીએ આપણે 24 19 તો વચ્ચે 10 ની 5 ઘાત કુલમ. કેટલું વિદ્યુત ભાર હશે? 1.33 ગુણ્યા 10 રેઝ ટુ 7 1.33 34 કરી નાખી પાછા 8 છે 34 ગુણ્યા 10 રેઝ ટુ કેટલા હશે મારી પાસે? 7 કુલમ જેટલો વિદ્યુત ભાર હશે. કેટલો વિદ્યુત ભાર હશે મારી પાસે? 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત જેટલો વિદ્યુત ભાર હશે. એના પછી જોઈએ છો શું કહે છે? બધા સ્ક્રીનશોટ પાડી લેજો. એના પછીનો દાખલો છે મારી પાસે ત્રીજો દાખલો છે. સરસ દાખલો છે. ત્રીજામાં મને ઇન્ટ્રોડક્શન આપી છે, પેલા ઇન્ટ્રોડક્શન આપ્યું છે. એવું કીધું છે કે વિદ્યુત ભાર મારી પાસે વિદ્યુત બળને Fe વડે દર્શાવશું આપણે. Fe બરાબર K Q1 Q2 છેદમાં R². એવી રીતે ગુરુત્વ બળ Fg બરાબર G m of E m of P છેદમાં R² થાય. આપણને એવું કહે છે કે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય આવું કીધું છે. જોઈએ શું દાખલો કહે છે. જો આગળ એની અંદર દાખલો આપ્યો છે. મને એવું કીધું છે એનો એ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળની સરખામણી કરવાની છે. જો સરસ પ્રશ્ન છે. હું પહેલા લઉં છું ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લઈએ. જો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લઈએ. પ્રોટોન મારી પાસે વિદ્યુત બળના માનનો ગુણોત્તર છે. વિદ્યુત બળના છેદમાં ગુરુત્વ બળ લેવાનું છે. માનનો ગુણોત્તર લઈએ તો થશે મારી પાસે અહીંયા કે આ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર E માન છે એટલે ધન જ આવશે. પ્રોટોનનો વિદ્યુત ભાર E છેદમાં R². એવી રીતે ગુરુત્વ બળ G m of E m of P છેદમાં R². R² કેન્સલ. તો મારે સૂત્ર આવો છો કે E² છેદમાં કે E² છેદમાં G m of E m of P. આની કિંમત મૂકે 9 ગુણ્યા 10 ની 9. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર સેમ છે એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો વર્ગ આવશે છેદમાં G 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત અને પ્રોટોનનું દળ છે મારી પાસે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત.
જોઈએ આપણે કેલ્ક્યુલેશન કરીએ આપણે કેલ્ક્યુલેટર ની અંદર જો મને આપ્યું છે પેલા 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગાકારની અંદર 6.67 ભાગ્યા 9.11 ભાગ્યા 1.67 કેટલા આવે છે 0.22 ગુણ્યા ઘાતની અંદર જોઈએ આપણે -19 આ 11 ઉપર જશે પ્લસ 11 આ 31 પ્લસ 31 પ્લસ 27 તો ગુણ્યા 10 ની 31 ઘાત થશે 10 ની કેટલી ઘાત થશે મારી પાસે 31 ફરીથી એક કેલ્ક્યુલેશન કરીએ 9.9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 23.4 આવે ભાગાકારની અંદર 6.67 વડે ભાગાકાર કરીએ ભાગાકારની અંદર 9.11 કરીએ ભાગાકારની અંદર 1.67 કરીએ 0.22 કમ્પ્લીટ છે ઘાત જોઈએ 9 -19 પ્લસ 11 પ્લસ 31 પ્લસ 27 તો 10 ની પ્લસ 27 સોરી 10 ની 40 ઘાત આવે છે 10 ની 40 ઘાત આવે છે કેટલી ઘાત આવે છે 10 ની 40 આનો એકમ નહીં આવે આનો મતલબ એવો થાય કે મારી પાસે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતા આટલું ઘણું પ્રબળ છે એવો જ મારી પાસે બીજો દાખલો લેવાનો છે આનો જ કોના માટે જો મને બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે થઈ ગયું છે બે પ્રોટોન વચ્ચે તો અહીંયા પ્રોટોન લખ નાખી જો પ્રોટોન વચ્ચે આ જ સૂત્ર લગાવું છું ડાયરેક્ટ હું આ સૂત્ર લઉં છું f of e ના છેદમાં f of g માન જ લેવાનું છે તો અહીંયા આવશે k e સ્ક્વેર છેદમાં g m of p તો 9 ગુણ્યા 10 ની 9 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો સ્ક્વેર છેદમાં g નું મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -31 ઘાત સોરી 11 ઘાત પ્રોટોન નું દળ છે મારી પાસે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત એનો આપણે વર્ગ કરી દઈએ બંને છે એટલા માટે વર્ગ જોઈએ કેલ્ક્યુલેશન કરીએ આપણે શું થાય છે જો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગાકારની અંદર 6.67 ભાગાકારની અંદર 1.67 ભાગાકારની અંદર 1.67 1.23 એટલે 1.24 લખશું ગુણ્યા 10 ની ઘાતની ચર્ચા કરીએ 9 -19 પ્લસ 11 પ્લસ 27 પ્લસ 27 10 થશે આ મારી પાસે જવાબ આનો આવે છે જો શું જવાબ આવે છે 1.24 ગુણ્યા 10 ની 36 ઘાત આવે જોઈએ નેક્સ્ટ શું છે જોજો સ્ક્રીનશોટ લઈ લેજો આની અંદર કંઈક b મને આપ્યું છે જો b શું આપ્યું છે જો b ની અંદર આવું કીધું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળને લીધે ઉદ્ભવતો પ્રવેગ મારે શોધવો છે મારી પાસે અંતર આપ્યું છે r અંતર આપ્યું છે r બરાબર 1 એંગસ્ટ્રોમ 1 એટલે ગુણ્યા 10 ની -10 ઘાત મીટર થાય પેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેટલું ઇલેક્ટ્રોન પ્રોટોન પર બળ લાગે એટલું જ પ્રોટોન ઇલેક્ટ્રોન પર બળ લગાડતો હોય અહીંયા લાગતું બળ વિદ્યુત બળ લઈ લે Fe લઈ લે Fe બરાબર k ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર પ્રોટોન નો વિદ્યુત ભાર છેદમાં બંને વચ્ચેનું અંતર r2 k નું મૂલ્ય છે 9 ગુણ્યા 10 ની 9 બંનેનો વિદ્યુત ભાર સરખો છે એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો સ્ક્વેર કરી દઈએ છેદમાં r2 r કેટલા છે મારી પાસે 1 એંગસ્ટ્રોમ તો 10 ની -10 નો સ્ક્વેર થાય આનું સાદુરૂપ આપીએ તો જો આનું સાદુરૂપ આપીએ 1.6 ગુણ્યા 9 કરીએ છો 14.4 ગુણ્યા 10 રેસ ટુ કેટલી થાય છો આ 9 -19 સોરી આની અંદર હજુ 1.6 વડે ગુણવા પડશે આપણે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 23.04 આવે જો 23.04 ગુણ્યા થશે મારી પાસે 9
-19 કેલ્ક્યુલેટર જોઈએ આપણે +10 કેટલા થશે 10⁻⁻9 ન્યૂટન એટલું બળ લાગશે તો આ બળ થઈ મારે આની અંદર આ એક આપણને જરૂર એ શોધી લીધું છે હવે અમારી પાસે ઇલેક્ટ્રોનની અંદર પ્રવેગ શોધવો છે તો ઇલેક્ટ્રોનની અંદર પ્રવેગ ઇલેક્ટ્રોનમાં પ્રવેગ શું થાય છે જો ઇલેક્ટ્રોનની અંદર પ્રવેગ શું મળે છે મને F બરાબર ma થાય ઇલેક્ટ્રોન હોય તો અહીંયા E આવે તો પ્રવેગ એ E બરાબર F ના છેદમાં me થશે મારી પાસે બળ મળી ગયું છે 23.04 ગુણ્યા 10⁻9 ઘાત છે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત છે તો કેટલો પ્રવેગ મળે જોઈએ આપણે કેલ્ક્યુલેટર કરીએ 23.04 ભાગાકારની અંદર 9.11 તો 2.53 ગુણ્યા 10 ઘાત ગણીએ આ -9 પ્લસ 31 ઉપર જશે તો 10⁻22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ એનો જે ઇલેક્ટ્રોનની અંદર પ્રવેગ હશે કેટલો હશે મારી પાસે એટલો પ્રવેગ હશે એવી રીતે મારે પ્રોટોનની અંદર શોધવું છે હું ડાયરેક્ટ સૂત્ર લગાવું AP બરાબર F ના છેદમાં m of p લાગતું બળ છે મારી પાસે જો 23.04 ગુણ્યા 10⁻⁻9 1.67 ગુણ્યા 10⁻27 ઘાત તો જો શું થાય 23.04 ભાગાકારની અંદર 1.67 તો 13.79 ગુણ્યા 10 ઘાતની અંદર -9 પ્લસ 27 તો 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ થશે આ f of p બને ભાઈ જોઈએ MCQ ની અંદર આની અંદર પૂછાય કે જેનો દળ અહીંયા પ્રવેગ છે ને પ્રવેગ એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે જેનું દળ વધુ એનો પ્રવેગ ઓછો જેનું દળ ઓછો એનો પ્રવેગ વધારે ઇલેક્ટ્રોનનું દળ અહીંયા ઓછું છે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધુ હશે કોની કમ્પેરિઝનમાં પ્રોટોનની કમ્પેરિઝનની અંદર શું કામ ઇલેક્ટ્રોનનું દળ કેવું છે ઓછું છે સ્ક્રીનશોટ લઈ લેજો જોઈએ ને પછી દાખલા 20 સિરીઝ ચાલે પરીક્ષાની અંદર તમે MCQ અને દાખલા પર ધ્યાન આપશો તો 75 માર્ક કવર તમારા આની અંદર થઈ જાય છે જે થિયરી પૂછાય છે 25 થી 30 માર્કની પૂછાય પણ વધારે પડતું દાખલા અને દાખલા તમે કરશો તો MCQ પણ તમારા કવર થશે જોઈએ ને પછી ચલો આ ચોથો આકૃતિ નથી આપણી પાસે પાંચમો જોઈએ તો શું કહે છે પાંચમો જોજો મારી પાસે L લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે સરસ દાખલો છે એક તમને યાદ કરાવી દો 11મા ધોરણની અંદર મારી પાસે અમુક સૂત્રનો ઉપયોગ થતો હતા એક સૂત્ર અહીંયા હશે મારી પાસે જોઈએ મારી પાસે એક સમબાજુ ત્રિકોણ છે અહીંયાથી હું આકૃતિ લઈ લઉં છું સમબાજુ ત્રિકોણની આપણી પાસે છે અવેલેબલ સમબાજુ ત્રિકોણની આકૃતિ લઈ લઈશું અમારી પાસે સમબાજુ ત્રિકોણ છે એની અંદર કલર આપણે વ્હાઈટ લેવો પડશે જી અમારી પાસે સમબાજુ ત્રિકોણ છે જો આકૃતિ સહેજ નાની કરી નાખો સમબાજુ ત્રિકોણ છે જો અહીંયા A બિંદુ છે અહીંયા B છે ને અહીંયા મારી પાસે C છે અહીંયા બધા જ ઉપર Q1 Q જેટલો વિદ્યુતભાર છે અહીંયા પણ Q છે અહીંયા પણ Q છે અને અહીંયા પણ Q જેટલો વિદ્યુતભાર છે મારે કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે એના પર લાગતું મારે બળ શોધવું છે તો Q1 વિદ્યુતભારને લીધે Q1 વિદ્યુતભારને લીધે લાગતું બળ લઈએ જુઓ આ અંતર હું x ધારી લઉં x તો f એ દિશા લઈએ સદિશ રાશિ છે એટલે કે સ્મોલ q કેપિટલ Q છેદમાં x² એની દિશા થશે O થી A કેરેટ આ OA એવી રીતે Q2 વિદ્યુતભારને લીધે અથવા તો Q2 લઈ ગયા અને Q2 કીધું છે B બિંદુ પાસે છે
Q2 વિદ્યુત ભારને લીધે લાગતું બળ લઈએ છો, લાગતું બળ તો મારી પાસે FB થશે, FB સદિશ K Q Q એ અંતર પર મારી પાસે કેટલું થશે, B થશે, કેટલું થશે B x² એની દિશા થશે OB કેરેટ. એવી રીતે Q3 વિદ્યુત ભારને લીધે લાગતું બળ, વિદ્યુત ભારને લીધે લાગતું બળ FC સદિશ લઈએ K Q Q ના છેદમાં x² OC દિશા થશે. મારી પાસે સંપર્કનો સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ બિંદુ પાસે લાગતું બળ આપણે અંતર x લઈએ, આપણે અંતર x. સંપર્કનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ બિંદુ પાસે લાગતું પરિણામી બળ એ બધા જ બળના સરવાળા જેટલું હોય. તો મારી પાસે FO પર લાગતું બળ મારે જોવું છે તો F1 સદિશ લખજો, આપણે સદિશ લીધું છે FB FC. અહીંયા બધામાં સરખું છે. હું સ્ટેપ મારી પાસે અહીંયા જગ્યા નથી, હું સ્ટેપમાંથી કોમન કાઢી નાખું છું. K Q Q છેદમાં x² કોમન કાઢી નાખું છું. ખાલી દિશા વધે છે મારી પાસે OA OB OC. મારી પાસે દિશા ત્રણેય આવી રહી છે. તમે એક જોજો કે મારી પાસે ચાર બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક આ બાજુ લાગે, એક આ બાજુ લાગે, એક આ બાજુ લાગે, એક આ બાજુ, જો વચ્ચેનો ખૂણો 90 હોય તો પરિણામી બળ શૂન્ય થાય. એ રીતે બે બળ હોય તો સામસામે 180 ના ખૂણે પર લાગતા હોય તો પરિણામી બળ શૂન્ય થાય. ત્રણ બળ જો 120 ના ખૂણે લાગતા હોય, આ ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો હોય 120, તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો ને તો ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો આવશે મારી પાસે 120. જો ત્રણેય ખૂણો 120 પર લાગતું હોય તો પરિણામી બળ સમાન મૂલ્યના છે. એટલા માટે અહીંયા OA OB અને OC વચ્ચેનો ખૂણા 120 હોવાથી શું થશે મારી પાસે એનું મૂલ્ય 0 થશે. શું થશે એનું મૂલ્ય 0? તો OA એનું મૂલ્ય 0 થાય. આમ લાગતું બળ કેટલું થશે મારી પાસે 0 સાથે કોઈ પણ ગુણાય તો પરિણામી બળ કેટલું થશે મારી પાસે 0. રેડી? બધા સ્ક્રીનશોટ પાડો. સરસ દાખલો છે, MCQ ની અંદર પણ પૂછાયો દાખલો છે. ચાર વિદ્યુત ભાર હોય તો બધા વચ્ચેનો કોણ 90 હોવો જોઈએ, ચોરસના શિરોબિંદુ વચ્ચે હોય તો. આમ આ દાખલો અગત્યનો છે, જોઈએ એના પછી. હા, બહુ સરસ દાખલો આવ્યો છે. પાછું ફરીથી આકૃતિ વાળો જ આપણી પાસે આવ્યો છે. જોઈએ શું કહે છે. જો મને એવું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q Q વિદ્યુત ભાર છે. આકૃતિ મારી પાસે સમબાજુ ત્રિકોણ છે. ફરીથી આપણે સમબાજુ ત્રિકોણ લઈએ. સમબાજુ ત્રિકોણની અંદર ચાર શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકેલો છે. જોઈએ આપણે અહીંયા લઈએ છીએ. અહીંયા હું A લઉં, અહીંયા હું B લઉં અને અહીંયા હું C લઉં. અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર છે, અહીંયા પણ પ્લસ Q વિદ્યુત ભાર છે અને અહીંયા માઈનસ Q વિદ્યુત ભાર છે. તમે 11મા ધોરણની અંદર શીખી ગયા છો. શું શીખી ગયા છો? મારી પાસે બે સદિશ હોય. આ એક સદિશ A છે, આ સદિશ મારી પાસે B છે. આનો પરિણામી સદિશ, આ બંને વચ્ચેનો કોણ મારી પાસે થીટા છે. આનો જો પરિણામી સદિશ શોધવો હોય તો મારી પાસે પરિણામી સદિશનું આ રિઝલ્ટન્ટ સદિશનું R કહો તો મારી પાસે આવું સૂત્ર હતું. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ a² + b² + 2ab cos θ. આવું સૂત્રની મદદથી તમે પરિણામી જે સદિશ હતો એનું તમે અહીંયા આ સૂત્રની મદદથી કિંમત મેળવતા. આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરશું. શું થાય છે જો અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા પણ ધન વિદ્યુત ભાર છે. લાગતા બળની દિશા થોડા કલર લઈ લઉં છું. આ મારી પાસે આ બાજુની દિશામાં બળ લગાડશે. કોણ લગાડશે બળ? FB
FB નું બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં, કારણ કે આ તો સ્થિર છે, આના ઉપર બળ લગાડે, અપાકર્ષણ બળ લગાડશે એટલે ધક્કો મારશે. આ સ્થિર છે, આના ઉપર બળ લગાડે છે. જો એવી રીતે અહીંયા -q વિદ્યુતભાર છે, -q વિદ્યુતભાર છે એટલે બળ વચ્ચે આકર્ષણ લાગે એટલે એને ખેંચવાનો પ્રયત્ન કરશે ને એને બળ લાગશે ઉપર તરફ લાગશે. આ ખૂણો મારી પાસે 60 નો છે, આ જે ખૂણો છે કેટલાનો છે? 60 નો છે. તો આ ખૂણો કેટલાનો થશે મારી પાસે? 120. આ જે બળ લાગે છે FC લાગે છે. તો એ પર લાગતું બળ પરિણામી બળ જો એ પર લાગતું પરિણામી બળ તો FA બરાબર વર્ગમૂળની અંદર FB નો સ્ક્વેર વત્તા FC નો સ્ક્વેર પ્લસ 2 FB FC cos થીટા. અહીંયા FB છે ને એ જે બધું સરખું, બધા વિદ્યુતભારના મૂલ્ય સરખા જ છે. જો તમને F લઈ લો, F² પ્લસ F² પ્લસ 2 FB બરાબર F અને FC બરાબર પણ F અને cos 120 ખૂણો થશે. શું કામ? મને આ બંને વચ્ચેનો ખૂણો શોધવો છે. આ ખૂણો અહીંયા cos 120 ની કિંમત અહીંયા લખું છું. cos 120 ની કિંમત મારી પાસે થશે -1/2. શું કામ? બીજા ચરણમાં આવે છે. અહીંયા સાદું આપણે આપીએ તો f² વત્તા x² 2f² થાય. આ પ્લસ 2f² અહીંયા 120 એટલે -1/2 થાય. આ 2 અને આ 2 કેન્સલ થાય તો મારી પાસે આવું થશે. જો આ 2f² આ માઈનસ નિશાની આગળ આવશે, f² જાય, 2f² માંથી f² જાય તો વર્ગમૂળની અંદર f² વધે, x² વધે તો શું થશે? મારી પાસે 1. f એ પર લાગતું બળ કેટલું થશે? મારી પાસે 1 થશે. એવી જ રીતે મારી પાસે b પાસે જો b શું કહે છે? જો મારી પાસે અહીંયા પણ તમે જોઈએ, આપણે કલર થોડો અલગ લઈએ કારણ કે બધું ભેગું થઈ જાય એવું લાગે છે. અહીંયા હું કલર આ બંને વચ્ચે કેવું? આ જે a છે એ પણ ધન વિદ્યુતભાર, આ પણ ધન વિદ્યુતભાર, તો કેવું બળ લગાડશે? આ દિશામાં બળ લગાડશે. આ બળ કેવું હશે? FA હશે. આ બંને વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષણ બળ લાગશે એટલે આ બળ ઉપર તરફ લગાડશે. એ બળ કેવું હશે મારી પાસે? FC હશે. આ ખૂણો 60 નો, તો અહીંયા પણ ખૂણો કેટલો થશે? 120 નો થશે. આની જેમ જ મારી પાસે B પર લાગતું પરિણામી બળ શોધવું છે. જો B પર લાગતું પરિણામી બળ એ પણ એવું થશે. FB બરાબર વર્ગમૂળની અંદર હું ડાયરેક્ટ લખું છું FC નો સ્ક્વેર વત્તા FA નો સ્ક્વેર વત્તા 2FC FA cos 120. ખૂણો કેટલો છે? 120. અહીંયા આપણે કિંમત મૂકીએ, સેમ ટુ સેમ છે. જુઓ બધું જ સેમ ટુ સેમ છે. તો FB બરાબર કેટલા થશે? મારી પાસે F જ થશે. તમારે લખવું પડશે, આખાની ગણતરી 10 થવી પડશે. ત્રીજી જોઈએ આપણે C પર લાગતું બળ જોઈએ. એનો કલર આપણે ચેન્જ કરીએ. જો એનો કલર આપણે લઈએ લાલ લઈએ છે. શું કહે છે? જો આ બંને વચ્ચે લાગતું બળ C ને શું કરશે? આ રીતે ખેંચવાનો પ્રયત્ન કરશે એટલે નીચે તરફ જશે. આ પણ એના વચ્ચે અહીંયા ઋણ વિદ્યુતભાર, અહીંયા ધન વિદ્યુતભાર, બંને વચ્ચે આકર્ષણ થાય. અહીંયા પણ બંને વચ્ચે કેવું થાય? આકર્ષણ બળ એટલે નીચે તરફ ખેંચશે. આ જે ખૂણો હશે ને એ ખૂણો પણ કેટલાનો થશે? મારી પાસે 60 નો થશે. જો અહીંયા બંનેમાં 120 થતો તો અહીંયા કેટલો થાય છે? મારી પાસે 60 થાય છે. તો C પર લાગતું બળ લઈએ આપણે. C પર લાગતું બળ આપણે ચર્ચા કરીએ. C પર લાગતું બળ જોઈએ. જો C પર લાગતું બળ લઈએ, લાગતું પરિણામી બળ FC બરાબર વર્ગમૂળની અંદર થોડો કલર ચેન્જ કરીએ. FA નો સ્ક્વેર પ્લસ FB નો સ્ક્વેર પ્લસ 2 FA FB cos થીટા.
અહીંયા f સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2 x સ્ક્વેર cos ની કિંમત 1/2 થાય 120 ની કિંમત સોરી cos 60 ની કિંમત અહીંયા 60 નો ખૂણો આવશે જો 60 ની કિંમત 1/2 આ 2 કેન્સલ થાય તો મારી પાસે કેટલા વધ્યા વર્ગમૂળની અંદર 3f સ્ક્વેર f નું વર્ગમૂળ નીકળીએ તો પરિણામી બળ મારી પાસે વર્ગમાં 3f જેટલું થશે જો આ વર્ગમૂળ આગળ ના જતું રહે એ તરફ જોજો બેટા જે વર્ગમૂળ છે ને આગળ ના જતું રહે એટલે સુધી જ રહી મર્યાદિત કારણ કે ત્રણ જ વર્ગમૂળની અંદર છે એક નથી બહુ સરસ દાખલો છે અહીંયાનો કન્સેપ્ટ અહીંયા ઉપયોગ થાય છે એટલા માટે જોઈએ ના પછીનો દાખલો જોઈએ